અત્યારે વાગી રહ્યા છે રાતના 11:30 અને આપણે વિડીયો લેક્ચર રેકોર્ડ કરી રહ્યા છે અને આજે આપણે કરીશું ઉદાહરણ નંબર 6.7. ઓકે, આમ તો 5.7 છે પણ જે ઇમેજ છે જૂની છે એટલા માટે. ઓકે, તો તમારો સ્વાધ્યાય ઉદાહરણનો 5.7 નંબરનો દાખલો હશે. તમે જોઈ લેજો. કાર્ય, ઉર્જા અને પાવરનો ઉદાહરણ છે. તો ચલો આપણે આનું સોલ્યુશન જોઈએ. શું કહે છે એક્ઝામ્પલ સમજીએ કે એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશા v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. ઉધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. તો V0 બિંદુઓ B અને C પાસેની ઝડપ અને B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર માટેનું સમીકરણ મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. તો ધ્યાન આપો, આ એક્ઝામ્પલ શું કહે છે. તમે અગર તમારી બુકમાં જોશો તો બુકમાં તમને એની આકૃતિ મળી જશે. મેં આટલે ફિગર ડ્રો કરી છે. તો ફિગરમાં જોઈ શકો છો કે એક એમ દળનો એક દડો છે. ઓકે, અહીં એમ દળનો એક દડો છે જે એ બિંદુ પાસે v0 વેગથી શું કરી રહ્યો છે, વર્તુળમય માર્ગે ગતિ કરી રહ્યો છે. ઓકે, તો અહીં વર્તુળમય માર્ગે ગતિ કરતો હોય તો એ બિંદુ પાસે વેગ કેટલો આપે છે શરૂઆતનો v0. તો બી બિંદુ પાસે કેટલો હશે તો VB અને C બિંદુ પાસે કેટલો હશે તો VC. આટલું આપણે જાણીએ છીએ. અને અહીં જે વેગ હશે ને કયો વેગ હશે તે સ્પર્શીય વેગ. કયો વેગ હશે? સ્પર્શીય વેગ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અહીં વેગ કયો છે તો સ્પર્શીય. તો આ છે VB વેગ અને આ VC વેગ. અહીં આપણે મૂલ્યને ધ્યાન લઈએ છીએ. તમે દિશા તો એટલી કોઈ ખાસ જરૂર પડવાની નથી. હવે એક વસ્તુ ધ્યાન આપો, અહીં જ્યારે એ બિંદુ પાસે છે તો આ દોરી છે. ઓકે, આ દોરીની લંબાઈ કેટલી છે L. તો દડાનું દળ કેટલું છે M. તો નીચેની તરફ એની પાસે વજન બળ લાગશે અને એના વિરુદ્ધ દિશામાં દોરીમાં શું ઉદ્ભવશે? તણાવ બળ. તો ટોટલ બળ કેટલું છે? તણાવ બળ અને જે આપણું વજન બળ છે એ કેવું છે? સમાન. એટલા માટે એ બિંદુ પાસે આ કેવો પડે છે? સ્થિર. બી બિંદુ પાસે જાય છે ત્યારે વેગ કેટલો થશે? C અને VB અને C બિંદુ પાસે કેટલું છે? VC. તો શરૂઆતમાં અગર આપણે આમાં ગણતરી કરવી હોય તો કઈ રીતે કરીશું? તો ધ્યાન આપો, અગર એ બિંદુ પાસે હું કુલ યાંત્રિક ઉર્જા ગણતરી કરી લઉં કે આ એ બિંદુ પાસે આ દડા પાસે કુલ યાંત્રિક ઉર્જા કેટલી છે, તો જેટલી કુલ યાંત્રિક ઉર્જા એ બિંદુ પાસે હશે ને એટલી જ B પાસે હશે અને એટલી જ C પાસે હશે. મતલબ કે જેટલી શરૂઆતમાં છે એટલી જ B બિંદુ પાસે અને એટલી જ C બિંદુ પાસે. તો ધ્યાન આપો, અહીં બે બળો લાગે છે. કેટલા બળો? બે બળો લાગે છે. પહેલું તો કે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે તો કે mg અને તણાવ બળ કેટલું છે તો કે T. હવે અહીં એક વસ્તુ ધ્યાન આપો કે આ વર્તુળમય ગતિ કરી રહ્યો છે. કેવી ગતિ? વર્તુળમય. તો જરૂરી કેન્દ્રગામી જે બળ છે, ઓકે, અહીં દડો કઈ ગતિ કરી રહ્યો છે તો વર્તુળમય ગતિ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ દોરીમાંનું પરિણામી બળ પૂરું પાડે છે. કોણ પૂરું પાડે છે તો કે જે જરૂરી કેન્દ્રગામી બળ છે વર્તુળમય ગતિ કરવા માટે કોણ પૂરું પાડે? દોરીમાંનું પરિણામી બળ. તો માટે કેન્દ્રગામી બળ બરાબર દોરીમાંનું પરિણામી
કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ કેટલું થાય? આપણને ખબર છે કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય? mv²/r. પણ mv²/r તો લઈ શકાતું નથી, તો આપણે શું લેશું? આપણને ખબર છે દડાનું દળ કેટલું છે m, એનો વેગ કેટલો છે v0, એટલે v0², અને ત્રિજ્યા કેટલી છે તો l. હવે દોરીમાં ઉદ્ભવતું પરિણામી બળ કેટલું છે? તો જુઓ કેન્દ્રગામી બળ કઈ તરફ લાગે છે? અંદરની તરફ. ઓકે, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી કહી શકાય કે અંદરની તરફ લાગતું તણાવ બળ માઇનસ વજન બળ. તો અંદરની તરફ લાગતું તણાવ બળ T માઇનસ mg. આ કોના પરથી કીધું? તો ન્યૂટનના બીજા નિયમ પરથી. ઓકે, આ ન્યૂટનના બીજા નિયમ પરથી કીધું. તો પહેલી વસ્તુ આપણને આ ખબર પડી ગઈ. ઓકે, હવે બસ ધ્યાન આપો કે અહીં જ્યારે આપણે એ બિંદુની વાત કરીએ છીએ તો એ બિંદુ આટલા પણ શું કહ્યું છે? નિમ્ન બિંદુ. કયું બિંદુ? નિમ્નત બિંદુ. નિમ્નત બિંદુ એટલે કે નીચામાં નીચું બિંદુ. મતલબ કે અહીં જે ઊંચાઈ જે છે ને જમીન સાથેની એ કેટલી છે? 0. મતલબ કે એલની જે લંબાઈ, આમ તો એલ ના કહેવાય, જમીનથી આની ઊંચાઈ કેટલી લેવાની છે? h બરાબર 0. અગર હું h બરાબર 0 લઉં અથવા તો l બરાબર 0 લઈ લો, તો અહીં જે આપણી પાસે છે ને આ જે પોઈન્ટ એ બિંદુ, આ એ બિંદુ પાસે આપણી પાસે જે સ્થિતિ ઉર્જા છે ને એ કેટલી હશે? 0. કેટલી? 0. તો અહીં લખીએ એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેટલી લેતા? તો કે 0 લેતા. તો mgl જે થશે એ કેટલી થશે? 0. તો કુલ યાંત્રિક ઉર્જા છે, કુલ ઉર્જા E બરાબર સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા mgl 0 થઈ ગઈ. તો આપણી પાસે એ બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા છે એ માત્ર શાના પર આધાર રાખે છે? ગતિ ઉર્જા પર. તો એ બિંદુ પાસે ગતિ ઉર્જા કેટલી થઈ જશે? 1/2 mv0². આ આપણી પાસે આવી ગઈ એ બિંદુ પાસેની કુલ યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા. આને નામ આપો સમીકરણ નંબર 1. હવે આવી જાઓ સી બિંદુ પાસે. સી બિંદુ પાસે, બી બિંદુની પછી ચર્ચા કરીએ, પણ પહેલાં સમજી લો સી બિંદુ. હવે ધ્યાન આપો કે જે એ બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા છે ને એટલી જ બી બિંદુ પાસે હશે ને એટલી જ સી બિંદુ પાસે. ઓકે, કારણ કે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કેવી રહેશે? અચળ. એટલા માટે એ બિંદુ પાસે, બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા કેવી રહેશે? અચળ. ઓકે, તો અહીં એ બિંદુ પાસે, બી બિંદુ પાસે અને સી બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા કેવી રહેવાની? સરખી. હવે જ્યારે પદાર્થ સી બિંદુ પર આવે છે, આ જે દડો છે આમ ગતિ કરતો કરતો સી બિંદુ પાસે આવશે, તો સી બિંદુ પાસે એની અગર સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો કેટલી હશે? તણાવ બળ કેટલું થઈ જશે? જ્યારે સી બિંદુ પાસે આવે છે તો આટલે લખેલું છે કે દોરી કેવી થઈ જાય છે? ઢીલી. તો દોરી ઢીલી થઈ જાય તો મતલબ તણાવ બળ કેટલું થઈ ગયું સી બિંદુ પાસે? 0. ઓબ્વિયસલી વસ્તુ છે. ટી કેટલું થઈ જશે? 0. પરંતુ mgના કારણે એની પાસે શું હશે? કંઈ સ્થિતિ ઉર્જા. હવે લંબાઈ કેટલી થઈ જશે? દોરી એ બિંદુથી એના કેન્દ્ર સુધીનું અંતર તો l છે, પણ જ્યારે આમ વર્તુળમાં જ ગતિ કરીને સી બિંદુ પાસે આવશે તો બીજું l અંતર કાપશે, તો ટોટલ અંતર કેટલું થઈ ગયું આપણી પાસે? 2l. તો અહીં સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? 2l જેટલી. મતલબ કે mg 2l જેટલી. અને ગતિ ઉર્જા કેટલી થશે? આટલે વેગ તો છે જ, કેટલો? vc. તો 1/2 vc². તો એ લખીએ, ધ્યાન આપો કે સી બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા. તો અહીં સી બિંદુ પાસે તણાવ બળ ટીસી કેટલું થઈ જશે? 0. માટે
સી બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે mg અને લંબાઈ કેટલી 2l અને સી બિંદુ પાસે ગતિ ઊર્જા કેટલી થઈ જશે 1/2 mvc સ્ક્વેર। તો કુલ યાંત્રિક ઊર્જા કેટલી થશે તો કુલ યાંત્રિક ઊર્જા છે EC કુલ યાંત્રિક ઊર્જા એ થશે EC બરાબર mg2l પ્લસ 1/2 mvc સ્ક્વેર मतलब EC बराबर 2 mgl प्लस 1/2 mvc स्क्वेर। હવે આપણી પાસે VC ની ઝડપ मतलब VC ખબર નથી ઓકે કે C બિંદુ પાસે એની ઝડપ કેટલી છે। અગર આ વર્તુળમાં ગતિ કરતો હોય તો જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે। હવે તણાવ બળ તો રહ્યું નથી તો જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે તો mg। તો એટલે લખીએ કે અહીં સી બિંદુ પાસે જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે ઓકે। તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ अथवा तो वजन बल ओके। गुरुत्वाकर्षण बल लखीए कि पछी वजन बल सरखुं थशे तो आ केंद्रगामी बल केटलुं थशे mvc स्क्वेर अपॉन केटला l अने गुरुत्वाकर्षण बल केटलुं थई गयुं तो कि mg। तो आ m थी m जतो रहेशे। अगर हूँ vc स्क्वेर ने करता करीए तो आ gl तो vc स्क्वेर नी किंमत केटली आवशे gl अने vc ने करता करो तो √gl। तो सी बिंदु पासे झड़प केटली आवे छे तो के √gl। तो सी बिंदु पासे नी झड़प केटली √cl। आटले नाम आपी दे समीकरण नंबर 1 आ छे समीकरण नंबर 2। तो समीकरण 2 परथी EC बराबर 2 mgl प्लस 1/2 m vc स्क्वेर नी किंमत केटली आई तो के gl। હવે આનું સાદું રૂપ આપે તો આ બે છેદના છેદ સરખા કરવા માટે આ બે છેદના અંશમાં ગુણી નાખો તો 2 2 4 છેદમાં કેટલા 2 mgl પ્લસ 1/2 mgl। આ ખબર પડી ને મેં ઉપર નીચે 2 ને ગુણી નાખ્યા ઓકે 2 ઉપર અને 2 નીચે તો 4 ને 1 5 તો 5/2 mgl। તો मतलब जे सी बिंदु पासेनी कुल यांत्रिक ऊर्जा है केटली थशे 5/2 mgl ओके। सी बिंदु पासेनी कुल यांत्रिक ऊर्जा। हवे आपणी पासे जुओ सी बिंदु पासेनी झड़प तो मळी गई VC बराबर √gl पण आपणी पासे शरूआतनी खबर नथी है ने v0 केटली छे तो आपणे खबर छे के ए बिंदु पासे बी बिंदु पासे और सी बिंदु पासे कुल यांत्रिक ऊर्जा केवी रहेवानी सरखी। तो आटले लखीए के अहीं EC बराबर केटला थवाना तो EA। तो EA नी जे किंमत छे मतलब ए बिंदु पासे जे यांत्रिक ऊर्जा छे एनी किंमत मूकी दईए अने समीकरण नंबर 3। तो समीकरण 3 परथी आ केटला थवाना 1/2 mv0 स्क्वेर भाग्या बराबर 5/2 mgl। आ 2 थी 2 जता कैंसल थई जशे m थी m तो v0 स्क्वेर केटलो आवशे तो v0 स्क्वेर थशे 5gl अने v0 ने करता गए तो √5gl। तो ए बिंदु पासेनी झड़प केटली छे v0 √5gl ओके। तो खबर पड़ी गई अपनी पासे ए बिंदु पासे केटली आई झड़प √5gl। हवे बी बिंदु पासे जोई लीए कि बी बिंदु पासे आपणी जे झड़प छे सॉरी हाँ बी बिंदु पासे जे झड़प छे ए केटली हशे। ज्यारे पदार्थ बी बिंदु पासे पहोंचे छे
ત્યારે એની લંબાઈ કેટલી રહેશે? એલ લંબાઈ રહેશે. વેગ કેટલો રહેશે? વીબી. તો અહીં તો સ્થિતિ ઉર્જા પણ છે અને ગતિ ઉર્જા પણ છે. સ્થિતિ ઉર્જા કેટલી રહેવાની? mgl. અને ગતિ ઉર્જા કેટલી રહેવાની? 1/2 mvb². તો લખીએ અહીં કે બી બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા EB બરાબર સ્થિતિ ઉર્જા કેટલી થવાની? mgl. અને ગતિ ઉર્જા કેટલી થવાની? 1/2 mvb². હવે અહીં ધ્યાન આપો, EB ની કિંમત કેટલી થવાની? આપણી પાસે EB ની કિંમત જેટલી EA ની કિંમત છે તો એટલે ખબર છે EA બરાબર EB થશે. જેટલી એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા છે એટલી જ બી બિંદુ પાસે રહેશે. તો એ બિંદુ પાસે કેટલી હતી? તો 1/2 mv0² બરાબર mgl પ્લસ 1/2 mvb². હવે v0² ની કિંમત કેટલી આવી? તો 5gl. તો v0² ની કિંમત છે કિંમત મૂકી દઈએ 1/2 m5gl બરાબર mgl પ્લસ 1/2 mvb². હવે ધ્યાન આપો, બધામાં કોમન શું છે? m કેન્સલ થઈ ગયા. આટલે કેટલા બચ્યા? 5/2gl બરાબર gl પ્લસ 1/2 vb². આ gl ની જમણી સાઈડ લઈ ડાબી સાઈડ લઈ જઈએ તો કેટલા થશે? 5/2gl માઇનસ gl બરાબર 1/2 vb². આ 5/2 છે, 3 સાદું રૂપ આપીએ, છેદ સરખું કરીએ તો 5/2gl માઇનસ 2gl/2 બરાબર 1/2 vb². તો બધી ડાબી સાઈડ અને જમણી સાઈડ છેદ સરખા હોવાથી છેદ કેન્સલ. અને 5gl માંથી 2gl જાય તો કેટલા? 3gl બરાબર કેટલા? તો vb². તો vb² ને કરતા કરીએ તો કિંમત કેટલી આવે છે? 3gl. મતલબ vb બરાબર કેટલા થશે? √3gl. ઓકે, કેટલા આવે છે? √3gl. મતલબ અહીં સી બિંદુ પાસે કેટલી ઝડપ છે? √gl. પછી એ બિંદુ પાસે કેટલી છે? √5gl. અને બી બિંદુ પાસે કેટલી છે ઝડપ? √3gl. ઓકે, તો આપણને ખબર પડી ગઈ. હવે આ બહુ સિમ્પલ જ હતું, કોઈ મોટી વસ્તુ નથી. કેમ કે આપણે શું કર્યું છે કે જે કુલ યાંત્રિક ઉર્જા અચળ રહેશે ને એ બિંદુ પાસે, બી બિંદુ પાસે, સી બિંદુ પાસે, બસ એનો જ ઉપયોગ કર્યો છે. એ બિંદુ પાસે આપણે શું કર્યું તો કે એ બિંદુ પાસે મેં જે સ્થિતિ ઉર્જા છે એને શૂન્ય લઈ લીધી, તો મારી પાસે માત્ર ગતિ ઉર્જા રહી. તો ગતિ ઉર્જા જ મારી શું છે? કુલ ઉર્જા એ બિંદુ પાસે. તો એ બિંદુ પાસે જે કુલ ઉર્જા હશે યાંત્રિક, એ જ મારી પાસે સી પાસે રહેશે અને એ જ મારી પાસે બી પાસે રહેશે. તો મતલબ એ કોઈ વસ્તુ ચેન્જ થવાની નથી. માત્ર ચેન્જ શું થશે તો કે સ્થિતિ ઉર્જા. જ્યારે સી બિંદુ પાસે પહોંચે છે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? 2mgl. કારણ કે એનું જે અંતર છે એ બિંદુથી સી બિંદુ એ કેટલું થઈ જશે? 2l. એટલા માટે અહીં જે સ્થિતિ ઉર્જા છે mg2l થઈ જશે. જ્યારે બી બિંદુ પાસે તો કેટલી રહે છે? l. તો અહીં સ્થિતિ ઉર્જા માત્ર mgl રહે છે. તો આ સાદું રૂપ આપીને આપણે શું શોધી નાખી? v0, vb અને vc. હવે પ્રશ્નમાં આગળ શું કહે છે? પ્રશ્ન એમ કહે છે કે બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર મેળવો. ધ્યાન આપો, 2 બી અને સી બિંદુ પાસે બી અને સી બિંદુ પાસેના ગતિ ઉર્જાનો ગુણોત્તર તો કેટલો થશે? તો કે kb/kc. હવે ગતિ ઉર્જા kb કેટલી થાય? 1/2 mvb² અને kc કેટલી થશે? 1/2 mvc². હવે m થી m કેન્સલ, 1/2 થી 1/2 કેન્સલ, તો ઉપર કેટલા બચે? vb², નીચે કેટલા? vc². હવે vb અને vc² ની કિંમત મૂકીએ
તો VB સ્ક્વેરની કિંમત કેટલી છે? 3GL. કેટલી છે? 3GL. અને VC સ્ક્વેરની કિંમત કેટલી છે? VC સ્ક્વેરની કિંમત છે કેટલી? GL. તે કિંમત મૂકી દઈએ. આ કેટલી? GL. તો 3GL કેન્સલ. તો KB છેદમાં KC કેટલા આવે છે? 3. તો માટે KB અને KC નો ગુણોત્તર કેટલો આવે છે? 3:1 કેટલો આવે છે? 3:1. ઓકે, તો KB અને KC નો ગુણોત્તર કેટલો આવ્યો? 3:1. ઓકે, તો આ પણ ખબર પડી ગઈ તમને. અગર કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હવે આગળ પણ એક ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચન રીડ કરી લઈએ. શું કહે છે? C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે? હવે આ A બિંદુથી ગતિ કરતો કરતો B બિંદુ અને B બિંદુથી C બિંદુ પર આવ્યો. તો C બિંદુ પર અગર દડો પહોંચ્યો તો એનો માર્ગ કેવો હશે? હવે જુઓ, અહીં આપણને એવું કંઈ પણ લખ્યું નથી કે આ દોરી કપાઈ ગઈ છે કે તૂટી ગઈ છે. માની લો કે દડો જે છે A થી B તરફ અને C પર આવે છે અને વર્તુળમાં ગતિ કરતો કરતો C પર આવ્યો અને અચાનક દોરી તૂટી ગઈ તો દડો ફેંકાઈ જશે. કંઈક આ રીતનો માર્ગ થઈ જશે. તો આ કયો થશે? પ્રક્ષિપ્ત માર્ગ. કેવો માર્ગ? પ્રક્ષિપ્ત માર્ગ. ક્યારે? જ્યારે દોરી તૂટી જાય. પણ દોરી તૂટે નહીં તો આ પોતાની માર્ગને શું કરશે? જાળવી રાખશે. તો અહીં વર્તુળમાં ગતિ થતી રહેશે. તો બે વસ્તુ બને. જો દોરી તૂટી જાય તો પ્રક્ષિપ્ત માર્ગ રચાશે અને દોરી તૂટશે નહીં તો આ વર્તુળમય ગતિ કરતો રહેશે. તો આઈ હોપ તમને આ પ્રશ્નમાં ખબર પડી ગઈ હશે. પ્રશ્ન થોડો મોટો છે, પણ કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો.